નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇન્ટ્રોડક્શન ટુ રોડ એન્ડ હિસ્ટ્રી ઓફ હાઈવે ડિપાર્ટમેન્ટ વિશે પીપીટીના માધ્યમથી ભણીશું. મિત્રો, આજનો આપણો જે આ વિષય છે તેમાં આપણે એક તો રોડ એન્જિનિયરિંગનું મહત્ત્વ સમજવાનું છે, રોડ ક્યાં જરૂરી છે, રોડથી શું ફાયદા થાય છે તે સમજવાનું છે, તેમજ રોડ કઈ રીતે ડેવલપ થયા, પ્રાચીન સમયથી લઈને આજ સુધી રોડનો ઇતિહાસ શું રહ્યો છે તે આપણે સમજવાનું છે, જે આપણે વિગતવાર પીપીટીના માધ્યમથી સમજવાની શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણે રોડની અગત્યતા જાણવી પડે કે રોડ ક્યાં જરૂરી છે, શું કામ માટે જરૂરી છે. એમ તો બધાને ખબર જ હશે કે રોડથી આપણે અવર જવર કરી શકીએ છીએ, પણ રોડથી શું ફાયદા થાય છે તે પણ સમજવા જરૂરી છે. જોકે ભારત જેવા વિશાળ દેશમાં રોડની અગત્યતા દર્શાવવી ભાગ્યે જ જરૂર પડે. આપણે બધા જાણીએ જ છીએ કે ભારતમાં વધારે પડતો આપણે રોડ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય છે. સારી રીતે ડિઝાઇન કરેલા, સારી રીતે બાંધકામ કરેલા અને સારી રીતે મેન્ટેન કરેલા રસ્તા હોય તો દેશની આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રગતિ ખૂબ જ ઝડપી થાય છે અને દેશના સંરક્ષણમાં પણ સારા રસ્તાઓ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે ડિફેન્સમાં પણ જો રસ્તા સારા હોય તો સૈન્ય ઇઝીલી અવર જવર કરી શકે છે, ગમે ત્યાં જલ્દીથી પહોંચી શકે છે. ભારતમાં આશરે 70% જેટલી પ્રજા ગામડાઓમાં રહે છે અને ખેતી સાથે સંકળાયેલી છે. જો ખેત પેદાશો ઉત્પન્ન થાય છે તેને ઉપયોગના સ્થળે લાવવા માટે પણ રોડ ખૂબ જ જરૂરી છે. એટલે કે ખેતમાં જે ખેતી દ્વારા જે ઉત્પન્ન થયેલી ખેત પેદાશો છે તેને ત્યાંથી ઉપયોગના સ્થળે લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે સારા રોડ ખૂબ જ જરૂરી છે. તે જ રીતે જોવા જઈએ તો દેશની પ્રગતિ માટે ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. તો કારખાનાઓમાં કાચો માલ પહોંચાડવો, કારખાનામાંથી તૈયાર થયેલા માલને ઉપયોગના સ્થળે લઈ જવા માટે પણ રોડ જરૂરી છે. જો રોડ સારા હોય તો કોઈ પણ દેશના રોડ સારા હોય તો એને શું લાભ થાય? જે તે દેશના આર્થિક સમૃદ્ધિ અને વિકાસ માટે રોડ ખૂબ જ ઉપયોગી છે. એ જ રીતે આપણે જોયું એમ કે સંરક્ષણ અને મિલિટરીની દ્રષ્ટિએ પણ રોડ ખૂબ જ ઉપયોગી છે. સારા રોડ નેટવર્કથી ખેતીવાડીનો પણ વિકાસ થાય છે અને ઔદ્યોગિક વિકાસ પણ ઝડપી થાય છે. રોડના લીધે જે જમીન પરનો સંદેશા વ્યવહાર હોય છે એ ઝડપી બને છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ રોડ ખૂબ જ ઉપયોગી રહે છે. જેમ કે કોઈ પણ સ્થળે કોઈ અચાનક આકસ્મિક પરિસ્થિતિ સર્જાઈ તો એ જગ્યાએ ડિફેન્સના માણસો, પોલીસ, કોઈ પણ આપણા સર્વિસના કર્મચારીઓને ત્યાં પહોંચવા માટે રોડ ખૂબ જ જરૂરી બની રહે છે. રોડ જે છે એ અલગ અલગ શહેરો વચ્ચે કોમર્શિયલ લિંક્સ એટલે કે વાણિજ્ય કડીઓ સ્થાપિત કરે છે અને એનાથી દેશમાં વ્યાપારની પ્રગતિ થાય છે. રોડ દેશના સાંસ્કૃતિક વિકાસમાં પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. દરેક ગામડાઓ અને શહેરો સાથે જોડે છે. જેમ કે ગામડાના કોઈ સારા એવા ફંક્શન કે પ્રસંગ હોય તો ત્યાં આગળ આપણે શહેરના માણસો પણ ઇઝીલી જઈ શકીએ, અવર જવર કરી શકીએ, ત્યાં આપણે આપણું યોગદાન આપી શકીએ. એટલા માટે સાંસ્કૃતિક વિકાસમાં પણ સારો એવો ફાળો આપે છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રોજગારીની સૌથી વધુ તકો રોડના બાંધકામ, મરામતમાં રહેલી છે. એટલે કે ટ્રાન્સપોર્ટ જે ક્ષેત્ર છે એમાં સૌથી વધુ રોજગારી ક્યાં મળે છે? તો આજે પણ આપણે જોઈતા હોઈશું કે નવા રોડના બાંધકામને મરામતમાં ઘણા મિત્રોને રોજગારી મળી રહે છે. રોડ દ્વારા અન્ય સેવાઓ જેવી કે રેલવે, વોટરવે, એરવે વગેરે માટે ફીડર લાઇનનું કામ કરે છે. એટલે કે તમે જોશો તો રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે પણ તમારે પહેલાં રોડ ઉપયોગી થઈ પડે છે. એ જ રીતે તમે એરપોર્ટ પર જવું હોય, એરવેથી તમે મુસાફરી કરવાના હોય, પરંતુ એરપોર્ટ સુધી પહોંચવા માટે તો રોડ જરૂરી જ છે. એ રીતે રોડ જે છે એ અન્ય જે ટ્રાન્સપોર્ટની સેવાઓ છે એમાં ફીડર લાઇન તરીકે પણ કામ કરે છે. હવે આપણે જોઈશું હાઈવે ડિપાર્ટમેન્ટનો ઇતિહાસ, કે રોડ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. તો એવું તો છે નહીં કે પહેલાંના પ્રાચીન યુગમાં રોડ હતા નહીં. પહેલાં પણ તમે જોશો મિત્રો તો ઘણા રામાયણ ને મહાભારત જેણે જોયું હશે એ પણ લોકો જાણતા હશે કે ત્યારે પણ ભલે એ સમયે મોટરવાળા વ્હીકલ ન હતા, પરંતુ ગાડા તેમજ બળદગાડી વગેરે હતા અને એ વખતે પૈડાની શોધ થઈ પછી રોડનો વિકાસ શરૂ થયો. તો એમ કહેવા માગું છું કે દુનિયામાં પહેલેથી જ રોડ નેટવર્ક અસ્તિત્વમાં તો હતું જ, એવું નથી કે હમણાં જ બન્યા છે.
અને પૈડાની શોધ થયા પછી તો એનો વિકાસ ઝડપી બન્યો. પછી લોકો જે તે સમયના પ્રાચીન યુગના લોકો હતા તે ગધેડા, ઊંટ કે ઘોડાનો ઉપયોગ કરી ગાડા ખેંચવા માટે રોડ પર પરિવહન કરતા હતા. માનવી જે છે એ હજારો વર્ષો પહેલેથી જ રોડ બનાવવાની તકનીકો તો જાણતો જ હતો, જેનો ઉપયોગ કરી ઘણા દેશોએ તેમના રોજિંદા ઉપયોગ માટે હાઈવે બનાવ્યા, કેમ કે તેઓ જાણતા હતા કે વિકાસ માટે સારા રસ્તા જરૂરી છે. ઇતિહાસ જોવા જઈએ તો ઇતિહાસમાં આપણે ઘણા દેશોમાં અલગ અલગ રીતે જે રોડનું ડેવલપમેન્ટ થયું છે એને આપણે વિગતવાર સમજીશું. તો એમાં ફર્સ્ટ છે રોમન રોડ, જે ભૂતકાળમાં ખૂબ જ પ્રખ્યાત હતા. તો રોમન રોડની ખાસિયતો શું હતી, કેમ એ પ્રખ્યાત હતા, એ આપણે વિગતવાર સમજીશું. ભૂતકાળમાં મિત્રો રોમન રોડ ખૂબ જ પ્રખ્યાત હતા. કેમ? તો રોમન રોડનો મુખ્ય આધાર તેના સૈન્યની બેડાની જરૂરિયાત પર હતો, એટલે કે મિલિટરીની જરૂરિયાત પર આધાર હતો. ઈસવીસન પૂર્વે 312માં રોમન દ્વારા એપેન વે બનાવવામાં આવ્યો. એપેન વે એક રસ્તાનું નામ છે, જે 580 કિલોમીટર લાંબો અને એ સમયનો સૌથી સારો રોડ માનવામાં આવતો હતો. મિત્રો, આપ વિચાર કરી શકો છો, ઈસવીસન પૂર્વે 312ની વાત છે કે જે સમયે 580 કિલોમીટર લાંબો એવો રસ્તો બનાવવો, અને એ પણ સૌથી સારો માનવામાં આવતો હતો એ સમયે. જે જોતાં આપણે સમજી શકીએ છીએ કે આપણા ભૂતકાળમાં પણ આપણા પ્રાચીન યુગના માણસો પણ રોડ બનાવવાની કળા સારી રીતે જાણતા હતા. રોમન રોડની મુખ્ય ખાસિયતો શું હતી? તો સીધા અને વળાંક વગરના રોડ તે લોકો બનાવી શકતા હતા. ઉપરની જે નરમ માટી છે તેને દૂર કરી સખત પર આવે ત્યાં સુધી ખોદકામ કરવામાં આવતું અને પછી રોડ બનાવવામાં આવતા. એટલે કે એ લોકો સારી રીતે જાણતા હતા કે આ રોડ ઉપર જ્યારે વાહનોનું પરિવહન કરવામાં આવશે તો ટાયર દ્વારા જે લોડ આવશે એને સહન કરવા માટે નરમ માટી કામ નહીં લાગે. રોડ એન્જિનિયરિંગનો જે પાયો કહેવાય એ લોકો જાણતા હતા. ઘણી જગ્યાએ તો રોડની જાડાઈ 750 થી 1200 mm જેટલી રાખેલી હતી. એટલે કે એટલા મજબૂત રોડ એ સમયે પણ બનાવેલા હતા. આ એક ફિગર છે જેમાં રોમન રોડનો ક્રોસ સેક્શન બતાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મિત્રો, એ સમયના એટલા પૌરાણિક રોડ જેને કહી શકાય એનો પણ ક્રોસ સેક્શન અત્યારની આધુનિક ટેકનોલોજી સાથે મળતો આવે છે. કે નીચે મોટી સાઇઝના પથ્થરો પાથર્યા છે, ઉપર નાની સાઇઝના પથ્થરો પાથર્યા છે, એનું વ્યવસ્થિત ફિનિશિંગ આપેલું છે, સરફેસ પણ વ્યવસ્થિત આપેલી છે. આ એક આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે. અન્ય વાત કરીએ મિત્રો તો ફ્રાન્સના રોડ. ફ્રાન્સમાં પણ રોડ એન્જિનિયરિંગમાં સારી એવી પ્રગતિ જોવા મળી હતી એ સમયે. તો ફ્રાન્સના રોડમાં ફ્રાન્સના એક એન્જિનિયર હતા જેમનું નામ હતું પીરી ટ્રેસાગોટ, કે જેઓ ફ્રાન્સના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રોડ હતા. તેમણે રોડ બનાવવાની સુધારેલી પદ્ધતિ વિકસાવી હતી. તેઓ એક એવી દલીલ કરી હતી કે રોડની મહત્તમ જાડાઈ 300 mmથી વધારે ના હોવી જોઈએ. આમ તેમણે અત્યાધુનિક રોડ બનાવવાની જે પદ્ધતિ છે એનો પાયો નાખ્યો હતો. તેઓએ રોડની અંદરના પડમાં રહેલા ભેજ અને રોડ વહેતા પાણીના ડ્રેનેજ માટે કેમ્બરની વ્યવસ્થા ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું હતું. રોડ બનાવવાની આ પદ્ધતિ ફ્રાન્સમાં 1775માં અપનાવવામાં આવી હતી. મિત્રો, 1775ની વાત છે. એ સમયે પણ જે બનાવેલા રોડ હતા એમાં રોડની અંદર રહેલા જે ભેજ છે, સસ્પેન્ડેડ મોઇશ્ચર, અને રોડની સપાટી ઉપર જે પાણી વહે છે એની માટે ડ્રેનેજ માટે આપણે અત્યારે જે કેમ્બરની વ્યવસ્થા કરીએ છીએ એ પ્રકારની વ્યવસ્થા 1775માં અપનાવવામાં આવી હતી. હવે આ રોડની બાંધકામની પદ્ધતિ શું હતી? ફ્રાન્સમાં જે રોડ બનાવવામાં આવતા હતા એની બાંધકામની પદ્ધતિ શું હતી? તો એમાં સબગ્રેડ બનાવ્યા બાદ મોટા પથ્થરોનો પડ હાથ વડે પાથરવામાં આવતો હતો. એટલે કે સબગ્રેડ તૈયાર થઈ ગયા પછી જે મોટા પથ્થરો છે એનો એક થર હાથથી મેન્યુઅલી પાથરવામાં આવતો હતો. આ પડની જાડાઈ સામાન્ય રીતે 17 સેન્ટીમીટર જેટલી રાખવામાં આવતી હતી અને ધારો પર મોટા પથ્થરો રાખવામાં આવતા હતા. એટલે કે જે સાઇડ્સ છે ત્યાં આગળ મોટા પથ્થરો રાખવામાં આવતા હતા. અને એના ઉપર, આ પડની ઉપર હવે નાના પથ્થરોનું એક બીજું પડ, એટલે કે એક બીજો લેયર, થર મૂકવામાં આવતો હતો, જે પથ્થરોની સાઇઝ પ્રમાણમાં નાની રાખવામાં આવતી હતી, જેની કોમ્પેક્ટેડ થિકનેસ જે કહેવામાં આવે 8 સેન્ટીમીટર હતી. ઉપરનું જે મુખ્ય પડ છે
એ સૌથી નાના પથ્થરોનું બનાવવામાં આવતું હતું, જે મેઇન સરફેસ છે, સપાટી છે, કે જેની કોમ્પેક્ટેડ થિકનેસ 5 સેન્ટીમીટર રાખવામાં આવતી હતી અને સપાટી ઉપર ડ્રેનેજ માટે 1:45નો ઢાળ પણ આપવામાં આવતો હતો. એટલે કે સ્લોપ પણ એ લોકો એ સમયે આપતા હતા, જેથી કરીને સપાટી પર પાણી ના જળવાઈ રહે અને રોડનું ધોવાણ ના થાય. રોડની મજબૂતી માટે શોલ્ડર પણ ઢાળવાળા રાખવામાં આવતા હતા અને શોલ્ડરનો ઢાળ 1:20 રાખવામાં આવતો હતો. આ એક આકૃતિ છે જેમાં જે ફ્રાન્સના રોડ છે એનો ક્રોસ સેક્શન બતાવીને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કેવી રીતે એ લોકો 3 લેયર અલગ અલગ બનાવતા હતા. મોટા પથ્થર, એની ઉપર પ્રમાણમાં નાના પથ્થર છે, એક ઉપરનો જે ટોપમોસ્ટ લેયર છે એમાં એકદમ ઝીણા પથ્થરો, અને કેવી રીતે એ લોકો વ્યવસ્થિત સ્લોપ આપીને રોડ બનાવતા હતા એ સમયમાં. હવે આવે છે વાત ઇંગ્લેન્ડના રોડની. તો ઇંગ્લેન્ડમાં રોડનો જે વિકાસ છે એ જ્હોન મેટકાફને આભારી છે, કે જેમણે ઇંગ્લેન્ડના પૂર્વીય વિસ્તારમાં 290 કિમી જેટલા લાંબા રોડનું નિર્માણ કર્યું હતું, અને એ પણ 1770થી 1810ના સમયગાળા દરમિયાન. પરંતુ તેઓ અંધ હોવાને કારણે મોટાભાગનું તો એમનું કામ ક્યાંય નોંધાયું નહીં, એટલે કે કોઈ રેકોર્ડમાં લેવાયું નથી. બહુ ઓછા રેકોર્ડમાં મેન્શન કરવામાં આવ્યું છે. અન્ય એક સ્કોટિશ એન્જિનિયર હતા જેમનું નામ હતું થોમસ ટેલફોર્ડ, કે જેમણે લંડન ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સની સ્થાપના કરી હતી. 1820માં રોડ બનાવવા માટે ભારે પથ્થરોનો પાયો બનાવવાનો વિચાર આપ્યો, એટલે કે હેવી ફાઉન્ડેશન બનાવવાનો એમણે આઈડિયા આપ્યો, જેથી રોડને મક્કમતા મળી રહે. તેમજ તેમણે રોડ ઉપરના થરની જાડાઈઓમાં બદલાવ કરીને નક્કી કરેલ ઢાળ આપવાનો પણ વિચાર આપ્યો. એટલે કે એમણે એવો વિચાર આપ્યો કે આપણે જે વારાફરતી લેયર પાથરીએ છીએ રોડ બનાવવા માટે, એ લેયરમાં અનઇવન થિકનેસ રાખવાથી આપણે ઇઝીલી આપણે જે જોઈતો સ્લોપ હોય તે મેળવી શકીએ છીએ. હવે આ જે રોડ હતા એને ટેલફોર્ડ રોડ નામથી ઓળખવામાં આવતા હતા. જેની વિશેષતાઓ શું હતી? ટેલફોર્ડ રોડની વિશેષતાઓ શું હતી? તો વિશેષતાઓમાં પ્રથમ તો છે 9 મીટર જેટલા પહોળા રોડ માટે લેવલ કરેલો પાયો બનાવવામાં આવતો હતો. એ સમયે મિત્રો 9 મીટર જેટલા પહોળા રોડ એટલે ઘણા વધારે આપ વિચારી શકો છો. પછીથી આ 9 મીટર જેટલો જે પહોળો રોડ છે એને લેવલ કર્યા બાદ શું કરવામાં આવતું? તો મોટી સાઇઝના પથ્થરથી લઈ 40 mm સુધીના પથ્થરો, કે જેની જે ફર્સ્ટ લેયર છે એની ઊંડાઈ 170થી 220 mm હોય, એ ઊંડાઈમાં આ મોટી સાઇઝના પથ્થરો પાથરવામાં આવતા. વચ્ચેની તરફ મોટા પથ્થરો, અને જેમ તમે સાઈડ પર જતા, એટલે કે ધાર પર જાઓ, રોડની ધાર પર, એમ જતાં ધીરે ધીરે પથ્થરોની સાઇઝ ઘટતી જતી હતી, જેથી જરૂરિયાત મુજબનો ઢાળ મળી રહે. જે મેં આપને વાત કરી એ મુજબ કે દરેક લેયરમાં યુઝ થતા પથ્થરો છે એનો પણ સાઇઝ અલગ અલગ વાપરવામાં આવતી એક જ લેયરમાં, જેથી કરીને આપણને જરૂરિયાત મુજબનો ઢાળ મળી રહે. ત્યારબાદ શું કરવામાં આવતું કે પાયામાં રહેલ ખાલી જગ્યાઓ નાના પથ્થરો વડે ભરવામાં આવતું, એટલે કે ફિલિંગ કરવામાં આવતું, અને ત્યારબાદ 100 મીમીથી લઈને 50 મીમી સાઇઝના પથ્થરો વડે વચ્ચેનો 5.4 મીટર રોડની પહોળાઈ સુધી 2 થર વારાફરતી પાથરવામાં આવતા. એટલે કે જે ટોટલ વિડ્થ છે રોડની એ 9 મીટર છે, એમાંથી સેન્ટર લાઇનની આસપાસની 5.4 મીટરની રોડની જે પહોળાઈ છે એમાં વારાફરતી 2 થર પાથરવામાં આવતા, 2 લેયર પાથરવામાં આવતા, કે જેમાં રોડની વપરાતા પથ્થરોની સાઇઝ 100થી 50 mm હોય. આ થરને ટ્રાફિક અને વરસાદી પાણી વડે સેટલ થવા દેવામાં આવતો. એટલે કે પછી શું કરવામાં આવે કે આ થર પાથર્યા પછી એની પર ટ્રાફિકને અલાઉ કરવામાં આવે કે તેના પરથી મૂવમેન્ટ કરી શકે, અને ટ્રાફિકની મૂવમેન્ટ થાય એટલે કોમ્પેક્શન થાય. એ સમયે આવા ભારે કોમ્પેક્શન માટેના મશીનો ઉપલબ્ધ ન હોય, આ રીતે પણ કોમ્પેક્શન કરવામાં આવતું હતું. ધારો પર જે બાકી રહ્યો ભાગ, ત્યાં આગળ 150 mmના તૂટેલા પથ્થરોના માત્ર એક થર બનાવવામાં આવતો. ક્યારેક આ થર છે એની માટે લાઇમ મોર્ટાર પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો. ઉપરનું જે થર છે કે જેને આપણે બાઇન્ડિંગ થર કહીએ છીએ, ટોપમોસ્ટ, ત્યાં એની માટે એ લોકો 40 mm સાઇઝની કપચી વાપરતા હતા, અને એ 40 mm સાઇઝની કપચીથી જે થર બને ત્યારબાદ એને પાણી છાંટી ટ્રાફિકથી સેટલ થવા દેવામાં આવતું હતું. એટલે કે પછી એના પર પાણી છાંટી અને ફરીથી કોમ્પેક્શન માટે સેટલ થવા માટે શું કરવામાં આવતું? એના પર ટ્રાફિકની મૂવમેન્ટ અલાઉ કરવામાં આવતી હતી.
રોડની સપાટી પર 1:45નો ઢાળ રાખવામાં આવતો હતો, જેથી વરસાદી પાણી ધારો તરફ વહી જાય અને જો જરૂરી જણાય તો દર 90 મીટરના અંતરે સાઇડ ડ્રેનેજની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી. એટલે કે જે રોડની સપાટી છે એની પર પાણી ના જમા થાય એટલા માટે 1:45નો ઢાળ આપવામાં આવતો હતો અને જો જરૂર જણાય તો 90 મીટરના અંતરે સાઇડ ડ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. આ એક આકૃતિ છે જેમાં ટેલફોર્ડ રોડનું કન્સ્ટ્રક્શન છે, એનો ક્રોસ સેક્શન બતાવવા પ્રયત્ન કર્યો છે. 3 અલગ અલગ લેયર મિત્રો આપ જોઈ શકો છો. સેન્ટ્રલ લાઇનમાં જોઈન્ટ પણ જોઈ શકો છો, ઢાળ પણ આપ જોઈ શકો છો. મિત્રો આટલા પ્રાચીન સમયમાં પણ આ લોકો આટલા અત્યાધુનિક રોડ બનાવી શકતા હતા. હવે આવે છે મેકાદમ રોડ. તો એની માટે પણ જવાબદાર વ્યક્તિ જે છે એ અન્ય એક સ્કોટિશ ઇજનેર છે, જ્હોન મેકાદમ, કે જેમણે 1816માં એવો વિચાર આપ્યો કે રોડ પર આવતો ટ્રાફિક જે છે એ ટ્રાફિકનો લોડ જે છે એ જેમ જેમ નીચેના લેયર સુધી જતો જાય તેમ ઘટતો જાય છે. એટલે કે ઉપરનું લેયર છે ત્યાં ટ્રાફિકનો લોડ વધારે આવશે, એના નીચેના લેયરમાં થોડો ઓછો લોડ આવશે, એની નીચે જશો તો થોડો લોડ ઘટતો જશે. આ વિચાર એમણે આપ્યો, જેથી કરીને એમણે સજેશન આપ્યું કે બધા જ રોડમાં મોટા પથ્થરોના પાયા બનાવવા જરૂરી નથી. જ્યાં જરૂર જણાય ત્યાં આપણે મોટા પથ્થરોના પાયા બનાવી શકીએ છીએ. બાકી આપણે જે જગ્યાએ જરૂર ન હોય ત્યાં મોટા પથ્થરોના પાયા બનાવવા જરૂરી નથી, જેથી ઇકોનોમીમાં પણ આપણે સવલત રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે નીચેના થર પણ ઢાળવાળા બનાવવા જોઈએ, જેથી જમણ એટલે કે પર્કોલેશન થઈને જે પાણી નીચે પહોંચ્યું હોય તે પણ ત્યાં જમા ના થાય અને વહી જાય. મેકાદમ રોડની વિશેષતાઓ શું હતી મિત્રો? તો 9 મીટર પહોળા રોડ કે જેની માટે 1:36ના ઢાળવાળો સબગ્રેડ તૈયાર કરવામાં આવતો હતો. પછી આ સબગ્રેડ ઉપર પ્રથમ થર 100 મીમી જાડાઈના તૂટેલા પથ્થરો વડે બનાવવામાં આવતો હતો. એટલે કે 100 mm થિકનેસના જે પથ્થરો છે એના વડે પહેલો થર બનાવવામાં આવતો હતો, કે જે થરની જાડાઈ 50 mm રાખવામાં આવતી હતી. હવે પ્રથમ થર તૈયાર થઈ ગયા પછી બીજો થર લગાવવામાં આવતો હતો, જેમાં પણ 100 mmના પથ્થરો વાપરવામાં આવતા હતા અને દરેક થર બન્યા પછી અલ્ટરનેટિવલી વારાફરતી તેના પર ટ્રાફિકના મૂવમેન્ટ વડે કોમ્પેક્શન કરવામાં આવતું હતું. હવે વાત આવી છે ઉપરના ટોપ મોસ્ટ લેયરની, કે જે 50 mm જાડાઈના તૂટેલા પથ્થરો વડે બનાવવામાં આવતો હતો અને એનો પણ ઢાળ 1:36 રાખવામાં આવતો હતો. હાલના જે મિત્રો આ જે વિગતો છે એ જોઈને આપને સમજ આવશે કે હાલના અત્યાધુનિક તકનીકોના યુગમાં પણ મેકાદમ રોડ જે છે એના મૂળ પાયાના જે સિદ્ધાંતો છે એને હાલમાં પણ અનુસરવામાં આવે છે. કેમ કે એ રોડ એટલું એડવાન્સ ટેકનોલોજીવાળો હતો એ સમયે પણ. એટલા માટે આ રોડને મહાન ઇજનેર જ્હોન મેકાદમના નામથી ઓળખવામાં આવે છે, જેને આપણે હાલમાં પણ મેકાદમના રોડના નામથી ઓળખીએ છીએ. આ એક ક્રોસ સેક્શન છે જેમાં મેકાદમ રોડનો ક્રોસ સેક્શન બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં 3 અલગ અલગ લેયર, સાઇડ ડ્રેન વગેરે આપ જોઈ શકો છો. આ થઈ ઇન્ટ્રોડક્શન ઓફ રોડ એન્જિનિયરિંગનો ઇન્ટ્રોડક્શન. હવે આપણે જોઈશું મિત્રો હાઈવે ડિપાર્ટમેન્ટનો ઇતિહાસ, કે હાઈવે ડિપાર્ટમેન્ટ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. તો પ્રાચીન ભારતમાં રોડનો ઇતિહાસ શું હતો? તો પ્રાચીન ભારતમાં રોડનો ઇતિહાસ એવો હતો મિત્રો કે ઐતિહાસિક માન્યતાઓ મુજબ આપણે રોડ બાંધકામની તકનીકોથી પહેલેથી જ વાકેફ હતા. જે મેં આપને કહ્યું એમ કે આપ જોશો તો મહાભારત અને રામાયણમાં પણ આપ જોશો કે ઘોડાગાડી ચાલતી બતાવવામાં આવી છે, જે પરથી આપણે એમ સમજી શકીએ છીએ કે એ સમયે પણ આવવા જવા માટે રોડ તો અસ્તિત્વમાં હતા જ. એ સિવાય મિત્રો આપ જોશો તો મોહેંજો-દડો અને હડપ્પાના ખોદકામ દરમિયાન મળેલા પુરાવા એની સાબિતી છે કે આપણે ઈસવીસન પૂર્વે 3500 વર્ષ પહેલાં પણ આ તકનીકોથી વાકેફ હતા. મિત્રો હડપ્પા અને મોહેંજો-દડો જે છે એના ખોદકામમાં એવા પુરાવા મળ્યા છે કે એ સમયે પણ ખૂબ જ સારા રોડ અવેલેબલ હતા. હડપ્પાના રોડની તો એક ખાસ વાત એ પણ છે કે દરેક રોડ 90 અંશના ખૂણે જોડવામાં આવતો હતો અને પાકી ઈંટોથી બનાવવામાં આવતો હતો. એ સિવાય મિત્રો વાત કરું તો ઈસવીસન પૂર્વે 300માં કૌટિલ્ય દ્વારા એક પુસ્તક લખાવ્યું હતું, અર્થશાસ્ત્ર. એમાં પણ તેમણે રોડની પહોળાઈ, રોડની સપાટી અને ટ્રાફિક કંટ્રોલ બાબતે સ્પષ્ટીકરણ કરેલ છે. જે જોતાં આપણે સમજી શકીએ છીએ કે પ્રાચીન ભારતમાં પણ રોડ અસ્તિત્વમાં હતા.
કૌટિલ્ય અર્થશાસ્ત્રોમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ સજાની પણ જોગવાઈ કરેલ છે, એટલે કે પેનલ્ટી ફોર ટ્રાફિક રૂલ્સ એ પણ એમણે તેમાં વર્ણવી છે. એ જોતાં પણ આપણે સમજી શકીએ છીએ કે એ સમયનું રોડ વિજ્ઞાન પણ ખૂબ જ આધુનિક હતું. કૌટિલ્ય રોડના આડછેદને કાચબાની પીઠ સાથે સરખાવ્યો છે, એટલે કે કૌટિલ્ય જાણતા હતા કે રોડની જે ઉપરની સપાટી છે એ બહિર્મુખીય સપાટી રાખવામાં આવે છે, જે ડ્રેનેજ માટે ખૂબ જ જરૂરી હોય છે. તેથી તેમણે જે રોડની જે સપાટી છે ઉપરની સપાટી તેને કાચબાની પીઠ સાથે સરખાવી છે. ચંદ્રગુપ્ત મૌર્યએ પણ ખાસ વિભાગની રચના કરી હતી કે જે રોડનું ધ્યાન રાખતા હતા. તેમજ તેમણે રોડ પર અમુક અંતરે પિલર અને સાઇનબોર્ડ પણ મૂક્યા હતા. તેમણે એક હાઈવે પણ બનાવ્યો હતો જે તેમના રાજ્ય પટનાના દક્ષિણ પૂર્વ પ્રાંતને જોડતો હતો. ઈસવીસન પૂર્વે 269માં અશોકના સમયમાં પણ રોડ અસ્તિત્વમાં હતા અને રોડની બંને બાજુઓ પર છાયા માટે વૃક્ષો વાવ્યા હતા. તેમજ દર 5 થી 7 કિલોમીટરના અંતરે રોડની બાજુમાં આરામ ગૃહો બનાવ્યા હતા. એ સમયે પણ મિત્રો આટલા પ્રાચીન યુગમાં પણ અશોકે આવી સવલતો ઊભી કરી હતી કે લોકોને પરિવહનમાં ખૂબ જ આરામદાયક મુસાફરી રહે. હવે આવે છે વાત મુગલોના સમયની. તો મુગલ એમ્પાયર દરમિયાન રોડનો ઇતિહાસ શું રહે છે એ પણ આપણે જોઈશું. તો મુગલોના સમયમાં મુસ્લિમ રાજાઓએ રોડનો સારો એવો વિકાસ કર્યો હતો. મોહમ્મદ તુગલકે દિલ્હીથી દૌલતાબાદ સુધીનો રોડ બનાવ્યો હતો. તેમજ શેરશાહ કે જેઓ ઘણા બધા રોડ બનાવવા માટે પ્રખ્યાત હતા, તેમણે સૌથી લાંબો રોડ બનાવ્યો હતો જે પંજાબના લાહોરથી બેંગાલના સુનારગાંવ સુધી વિસ્તારેલો હતો. ત્યારબાદ વાત આવે છે મિત્રો બ્રિટિશ શાસન દરમિયાન રોડનો વિકાસ. ત્યારબાદ આવે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જેણે ભારતમાં આવીને પોતાના વ્યાપારની શરૂઆત કરી. તો એના શાસન દરમિયાન રોડનો વિકાસ શું થયો એ પણ આપણે જાણીશું. તો બ્રિટિશ શાસનના શરૂઆતના સમયમાં રોડની હાલત ખૂબ જ ખરાબ હતી. તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોડ બનાવવામાં થોડો રસ દાખવ્યો કે ભાઈ આપણે રોડ બનાવીએ તો આપણો વ્યાપારી વિકાસ થશે. લોર્ડ વિલિયમ બેન્ટિક કે જેઓએ રોડ બનાવવાના વિચારને જીવંત રાખ્યો અને તેમના મિલિટરી બોર્ડ રોડની દેખરેખ રાખતા હતા. એટલે કે એ સમયના લોર્ડ વિલિયમ બેન્ટિક જે હતા એમના મિલિટરી બોર્ડ હતા જે એ રોડનું દેખરેખ રાખતા હતા અને એમણે રોડ બનાવવાના વિચારને આગળ ધપાવ્યો. લોર્ડ ડેલહાઉસી કે જેમણે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી. તેમજ 1855 પછી રોડની દેખરેખ માટે અન્ય પ્રાંતમાં પણ આવા ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ. એટલે કે લોર્ડ ડેલહાઉસીએ જે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી એ જોઈને અન્ય પ્રાંતમાં બીજા જે અધિકારીઓ હતા તેમણે પણ 1855 પછી આ પ્રકારના ડિપાર્ટમેન્ટની રચના કરવાનું શરૂ કર્યું. લોર્ડ રિપન અને લોર્ડ માયોની પણ રોડના વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા રહેલી છે. 1853માં રેલવેની શરૂઆત બાદ રોડના વિકાસને ગંભીર આંચકો લાગ્યો, કેમ કે સરકારની તમામ ઉર્જા નવી રેલવે લાઇનના કામમાં લાગી જતી હતી. સરકાર પાસે જે કંઈ પણ રિસોર્સિસ હતા મિત્રો એ નવી રેલવે લાઇન બનાવવાના કામમાં લાગી જતા હતા. તેથી 1853માં રેલવેની શરૂઆત થઈ ત્યારથી રોડના વિકાસમાં થોડો આંચકો લાગ્યો. 1919માં જ્યારે રોડનો વિષય પ્રાંતીય સરકારને સોંપી દેવામાં આવ્યો, એટલે કે જે 1919માં એક કાયદા દ્વારા શું કરવામાં આવ્યું કે જે રોડની દેખરેખ તેમજ રોડનો વહીવટનો જે વિષય છે તે પ્રાંતીય સરકારને સોંપી દેવામાં આવ્યો અને માત્ર સૈન્યને ઉપયોગી હોય તેવા રોડનો વહીવટ જ તેઓ સંભાળતા. એટલે કે કોણ, જે કેન્દ્ર સરકાર છે એ માત્ર ઓનલી મિલિટરી ઇમ્પોર્ટન્સના જે રોડ છે, ડિફેન્સ માટે જે જરૂરી રોડ છે તેનો વહીવટ તેઓ સંભાળતા હતા. ત્યારબાદ શું થયું મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરિસ્થિતિ કંઈક અલગ હતી. ત્યારબાદ એવું ધ્યાને આવ્યું કે જો સારા રોડ નેટવર્ક હોય તો આપણે બળદગાડી અને મોટરવાળા સાધનોની ઇઝીલી હેરફેર કરી શકીએ છીએ, જે યુદ્ધના સમયે ખૂબ જ ઉપયોગી નીવડે છે. જો રોડ નેટવર્ક સારા હોય તો કોઈપણ જગ્યાએ તમે ઇઝીલી પહોંચી શકો છો. મોટરવાળા સાધનો કામ કરતા હોય તો પણ અને ન કરતા હોય તો તમે એક સમયે બળદગાડીથી પણ ત્યાં પહોંચી શકો છો. તેથી 1957માં કેન્દ્ર સરકારે ડૉક્ટર M.R. જયકરની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવી જેને રોડની હાલની પરિસ્થિતિ અને ભાવિ વિકાસનો અભ્યાસ કરી રિપોર્ટ આપવાનો હતો.
આ કમિટીને જવાબદારી સોંપવામાં આવી કે તમે હાલમાં જે રોડની પરિસ્થિતિ છે દેશમાં તેનો અભ્યાસ કરો તેમજ ભવિષ્યમાં શું વિકાસ થઈ શકે છે એ બાબતનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો એમણે. તો આજે ડૉક્ટર MR જયકર કમિટી બનાવી એમણે એમનો રિપોર્ટ આપ્યો. તો એ રિપોર્ટમાં શું સૂચનો આપ્યા, તેમણે શું શું રિકમેન્ડેશન્સ આપ્યા એ પણ આપણે જોઈએ. તો એમનો પહેલું સૂચન હતું, રાષ્ટ્રીય મહત્ત્વના રોડનો વહીવટ કેન્દ્ર સરકારે કરવો જોઈએ. એટલે કે જે નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતા રોડ છે એનો જે ટોટલ વહીવટ છે એ કેન્દ્ર સરકારે જાતે જ કરવો જોઈએ. ત્યારબાદ એમનું બીજું સૂચન હતું કે પેટ્રોલ પર એક વધારાનો ટેક્સ લાદવો જોઈએ, જેનાથી એકત્ર થતા ફંડને તેમણે નામ આપ્યું સેન્ટ્રલ રોડ ફંડ, કે જેને રોડ બનાવવા તેમજ રોડની મરામત માટે આ એકત્ર થયેલા નાણાંનો ફંડનો ઉપયોગ કરવા સૂચન આપ્યું હતું. એક કેન્દ્રીય સંસ્થા સ્થાપવી જોઈએ કે જે રોડના વિકાસ માટે જરૂરી માહિતી અને સંશોધન એકત્ર કરે. આ પણ એમનું એક સૂચન હતું. ત્યારબાદ આવે છે મિત્રો ભારતીય રોડ કોંગ્રેસ. તો ભારતીય રોડ કોંગ્રેસ શું છે? તો જયકર કમિટીના રિપોર્ટમાં જે વર્ણન કરવામાં આવ્યું હતું કે કેન્દ્રીય સંસ્થા હોવી જોઈએ, તો એ પ્રકારની આ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. જયકર કમિટીના રિપોર્ટના આધારે બનેલી તે પ્રથમ સંસ્થા હતી જે હાઈવે ઇજનેરોની બનેલી હતી, જેનો હેતુ હતો ભારતમાં રોડના વિકાસ કરવાનો, કે ભારતમાં રહેલા રોડનો વિકાસ કઈ રીતે કરવો તે માટે તેઓ જવાબદાર હતા. તેની સ્થાપના 1937માં સોસાયટી તરીકે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો ભારત આઝાદ થયું. ત્યારબાદ આપણે શું ડેવલપમેન્ટ કર્યું એ પણ જોઈશું. આઝાદ ભારત સમયે રોડનો વિકાસ. તો આઝાદી બાદ રોડનો નોંધનીય વિકાસ થયો છે. 1950માં કેન્દ્રીય રોડ સંશોધન સંસ્થાની સ્થાપના દિલ્હી ખાતે કરવામાં આવી. 1950માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 1956માં રાષ્ટ્રીય હાઈવે એક્ટ ઘડવામાં આવ્યો, જે એક્ટની અંદર વિવિધ પ્રબંધનો દ્વારા કેન્દ્ર સરકારને ખાસ સત્તા આપવામાં આવી કે તેઓ રાષ્ટ્રીય હાઈવે બનાવી શકે છે, જેથી કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હાઈવે બનાવવા અને જાળવવા માટે તેમને સત્તા મળી ગઈ. 1973માં હાઈવે સંશોધન બોર્ડની સ્થાપના થઈ, જેનો હેતુ રોડ સંશોધન માટે યોગ્ય સલાહ આપવાનો હતો. આ જે સંસ્થા છે હાઈવે સંશોધન બોર્ડ, એની જવાબદારી શું હતી કે જે કોઈ પણ રોડના ડેવલપમેન્ટ માટે રિસર્ચ કરી રહ્યું છે તેમને યોગ્ય સલાહ સૂચનો આપવા. ત્યારબાદ મિત્રો એક નાગપુર પ્લાન બન્યો હતો, જેનો સમયગાળો હતો 1973થી 1963. આ પ્લાનની અંદર વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા રોડના ડેવલપમેન્ટ માટેના. તો આ લક્ષ્યાંકો પણ આપણે 1963માં હાંસિલ કરવાના હતા, જે આપણે 1961માં એટલે કે 2 વર્ષ પહેલાં હાંસલ કર્યા. અને જે જોતાં ત્યારબાદ અન્ય 20 વર્ષના સમયગાળા માટે 2 અન્ય પ્લાન બનાવવામાં આવ્યા, જેના પણ અલગ અલગ લક્ષ્યાંકો ઘડવામાં આવ્યા. આ 2 પ્લાનની સમયગાળા હતા. પહેલા પ્લાનનો સમયગાળો હતો 1961થી 1981 અને બીજા પ્લાનનો સમયગાળો હતો 1981થી 2001, જેના પણ આપણને ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામો મળ્યા. એટલે કે ખૂબ જ સારી રીતે આપણે હાઈવે ડેવલપ કર્યા. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કે જેણે રાષ્ટ્રીય હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 2000થી 2010 સુધી શરૂ કર્યો. રાષ્ટ્રીય હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમયગાળો હતો 2000થી 2010, કે જે 7 વિવિધ તબક્કાઓમાં અમલ કરવાનો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડનું નવીનીકરણ એટલે કે રિનોવેશન, રોડને પહોળા કરવા તેમજ મજબૂત કરવાનો હેતુ હતો. આભાર મિત્રો. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપણે રોડ એન્જિનિયરિંગની મહત્ત્વ તેમજ રોડ હાઈવે ડિપાર્ટમેન્ટના ઇતિહાસ પણ આપણે સારી રીતે સમજ્યો. આશા રાખું છું કે આપ સૌએ મારા આજના આ લેક્ચરમાં ખૂબ જ સારી રીતે સમજણ પડી હશે. આભાર.